નમસ્કાર મિત્રો, આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોવિડ-19માં ઘરમાં રહી સુરક્ષિત રહી હોમ લર્નિંગ વિશે આપણે આગળ વધીએ. મિત્રો, આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર આંકડાશાસ્ત્રની અંદર મધ્યસ્થમાં કન્ટિન્યુ આગળ વધવાના છીએ. ગયા એપિસોડમાં મિત્રો કે મધ્યસ્થમાં અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતીના મધ્યસ્થના સૂત્ર જોયા અને અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કેવી રીતે શોધી શકાય તેનો પણ આપણે અભ્યાસ કર્યો. આજે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કેવી રીતે શોધી શકાશે એના અંગે સમજ મેળવીશું. તો આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 1. હવે આ જે દાખલા નંબર 1 ની મેં રકમ લખી છે એને જો હું તમને ટૂંકમાં સમજાવું તો શું છે કે આ દાખલાની અંદર એક આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે. શાનું છે? તો એ ઓણસેટ જે ગ્રાહક છે તેના લાઇટ બિલ અંગેનું છે કે એ મહિને કેટલો વીજ વપરાશ કરે છે તે અંગેનું છે. તો અહીંયા 4 ગ્રાહક એવા છે કે એનો મહિને વીજ વપરાશ 65 થી 85 એકમ છે. 13 ગ્રાહક એવા છે કે એનો વપરાશ 105 થી 125 એકમ છે. એ જ પ્રમાણે બાકીના ગ્રાહકોની વીજ વપરાશ આપેલી છે. હવે બીજી એક વસ્તુ કે આ માહિતીનો આપણે મધ્યસ્થ, મધ્યક અને બહુમત ત્રણે શોધવાના છે અને તેને સરખાવવાના છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે શું શોધીશું? મધ્યસ્થ. હવે મધ્યસ્થ શોધવા માટે શું યાદ રાખવાનું? તો પહેલું કામ તમારે સિગ્મા fi એટલે કે n શોધવાનું. ચાલો, બીજી વસ્તુ તમારે શું શોધી કાઢવાની? સંચય આવૃત્તિ શોધી કાઢવાની. ત્રીજી વસ્તુ એનું સૂત્ર યાદ રાખવાનું. ને ચોથી વસ્તુ કે સૂત્રની અંદર તેની કિંમત મૂકવાની. સૂત્ર યાદ રાખવાનું ને ત્યાર પછી જો વધારે કહેવું હોય તો મધ્યસ્થ વર્ગ શોધવાનો. શું શોધવાનો? મધ્યસ્થ વર્ગ શોધવાનો. ચાલો તો મિત્રો, કે અહીંયા આપણે પહેલો સિગ્મા fi શોધીશું એટલે કે n શોધીશું. ત્યાર પછી શું શોધીશું? સંચય આવૃત્તિ. ત્યાર પછી શોધીશું મધ્યસ્થ વર્ગ. ત્યાર પછી આપણે શું યાદ કરીશું? સૂત્ર. ને ત્યાર પછી સૂત્રની અંદર કિંમત મૂકીશું. ચાલો તો અહીંયા સ્ટેપ તમને સમજાઈ ગયા હશે. તો પહેલું આપણે સિગ્મા fi શોધીએ. ચાલો, સિગ્મા fi એટલે કે આવૃત્તિનો સરવાળો એટલે સિગ્મા fi એ જ કુલ અવલોકન ગણાય. ચાલો, 5 ને 4 9 ને 3 12 ને 4 16 ને 8 24 24 ને 4 2808 વધી 2 2 ને 3 4 5 ને 6. ચાલો, સિગ્મા fi અથવા n કેટલો આવ્યો આપણો? 68. જો અહીંયા ઉપર આપેલા છે કે આટલા ગ્રાહકની માહિતી આપેલી છે એટલે આપણું સાચું છે. ત્યાર પછી મિત્રો આપણે શું શોધીશું? સંચય આવૃત્તિ. ચાલો, સંચય આવૃત્તિ એને શાના વડે દર્શાવીશું? CF વડે દર્શાવીશું. આ સંચય આવૃત્તિ છે કેવી રીતે શોધાય તે જોઈએ. કે પહેલો જે વર્ગ છે તેની આવૃત્તિ 4 છે તો એ 4 જ રહેશે.
ચાલો બીજા વર્ગમાં શું કરવાનું? ગયા એપિસોડમાં જોઈ ગયા આ 4 + 5 બરાબર 9. ચાલો 9 + 13 બરાબર 22. 22 + 20 બરાબર 42. 42 + 14 4 ને 2 6 56. 56 + 8 બરાબર 64. 64 + 4 બરાબર 69. અહીંયા જોજો પહેલી છે એ 4 જ રહેશે. કઈ અહીંયા એપિસોડમાં સમજાયું આ 4 વત્તા આ વર્ગની આવૃત્તિ 4 + 5 એટલે 9. આ 9 પાછળ અહીંયા લખ્યા 9 વત્તા આપણી આવૃત્તિ 13 ને 9 22. આ 22 પાછળ અહીંયા લખવાના 22 + 20 42. 42 પાછળ અહીંયા લખો +14 56. 56 + 8 64. 64 + 4 બરાબર 69. કદાચ કોઈને આ રીતે ની સમજ પડે તો એને શું કરવાનું કે જે વર્ગ હોય તેની લખી દઉં 4. આ લખવી હોય તો 4 + 5. આ લખવી હોય તો પહેલા 13 વત્તા આ 13 વત્તા 4 વત્તા 5 પાછા લખી દેવું એ જ વર્ગની આવૃત્તિ ને એના આગળની આવૃત્તિનો શું કરી નાખવાનો સરવાળો. ચાલો આપણે સંચય આવૃત્તિ શોધી કાઢી. સંચય આવૃત્તિ શોધ્યા પછી આપણે શું શોધવાનો? મધ્યસ્થ વર્ગ. ચાલો આપણે શોધીએ મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ કોને કહેવાય? કે મધ્યસ્થ વર્ગ એટલે કે n/2 કરતા તરત જ આવતી મોટી સંચય આવૃત્તિનો વર્ગ. n/2 કરતા તરત જ આવતી મોટી સંચય આવૃત્તિનો વર્ગ. એટલે પહેલા શું શોધવું પડે? n/2. તો n/2 n એટલે કેટલા છે? 68 ભાગ્યા 2 તો કેટલા આવશે? 34. એટલે n/2 આપણે આવ્યા 34. હવે 34 કરતા તરત આવતી મોટી સંચય આવૃત્તિ એટલે કયા ખાનામાં જોવું પડે? સંચય આવૃત્તિ. ચલો ચેક કરો. 34 ને ધ્યાનમાં રાખવાના. 4 9 22 3 3 34 કરતા કેવા છે? નાના. હવે જોજો કેટલા આવ્યા? 42. 34 કરતા કેવા થયા? મોટા. ને 34 કરતા મોટા બાકીના પણ છે પણ આપણે કયા લેવાના છે? તરત જ આવતી મોટી સંચય આવૃત્તિ. તેનો વર્ગ એટલે કયો થશે? 125 થી 145. ચાલો તો મધ્યસ્થ વર્ગ આપણો કયો આવ્યો? 125 થી 145. આ આપણો શું આવ્યો? મધ્યસ્થ વર્ગ. ચાલો જે મધ્યસ્થ વર્ગ છે એને આપણે પેટી કરી દેવાની. ચલો આ છે આપણો મધ્યસ્થ વર્ગ. હવે આપણે સૂત્ર યાદ કરો કે m બરાબર n પ્લસ n/2 cf છેદમાં f ગુણ્યા h. n એટલે શું? મધ્યસ્થ વર્ગની અધસીમા. તો મધ્યસ્થ વર્ગ 125 થી 145 છે. એટલે 125 અધસીમા 145 ઉર્ધ્વસીમા. એટલે n બરાબર કેટલા આવશે? 125. તો અહીંયા આપણે પેટીમાં લખી દઈએ n બરાબર 125. ચલો n/2 એટલે કેટલા છે? 34. ચલો f એ કેટલા છે? f કોને કહેવાય? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. ચલો મધ્યસ્થ વર્ગ આ છે. એની આવૃત્તિ એટલે બીજું ખાનું. તો આ
ચલો CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ આ છે, એનો આગળનો વર્ગ એટલે આ 105 થી 125 એની સંચય આવૃત્તિ. જો સંચય આવૃત્તિના ખાનામાં જુઓ એટલે 22 શું થશે CF. ચાલો h એટલે વર્ગ લંબાઈ. જુઓ વર્ગ લંબાઈ કેટલી છે, આ તફાવત કેટલો આવ્યો 20. દરેકમાં ચેક કરી લો 20 જ છે એટલે h બરાબર આપણા કેટલા આવ્યા 20. હવે અહીંયા જુઓ મધ્યસ્થ વર્ગ પરફેક્ટ શોધાયેલો હોય તો આ પેટીની અંદર જ L આવે, આમાં F આવે ને પેટી વાળાની ઉપર તમારે શું લખી દેવાનું CF. ચાલો સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ. L એટલે 125, n/2 એટલે 34, CF એટલે 22, F એટલે 20 ને H એટલે આપણો તફાવત 20. આગળ જોજો 125 વત્તા 34 માંથી 22 જાય કેટલા આવશે 4 માંથી 2 જાય જુઓ 12 છેદમાં 20 ગુણ્યા 20. આ 20 ને 20 ઉડી જાય એટલે 125 વત્તા 12 તો m બરાબર આપણા કેટલા આવ્યા 137. શું આવશે એકમ. એટલે આ માહિતીનો મધ્યસ્થ આપણો કેટલો આવ્યો 137 એકમ. ચાલો આપણે મધ્યસ્થ શોધો. હવે શું શોધવાના છે મધ્યક. હવે મધ્યક જ્યારે શોધવાનો હોય અહીંયા ધ્યાન આપજો ત્યારે આ છે આપણા રકમના તો બે ખાના છે જ. હવે આપણે શોધી કાઢવાની મધ્ય કિંમત. શું શોધી કાઢવાની મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે બંને સીમાનો સરવાળો ભાગ્યા 2. હવે મધ્યક આપણે ત્રણ રીતે શોધી શકીએ. સીધી રીત, પદ વિચલનની રીત અને ધારેલા મધ્યકની રીત. પણ સૌથી સરળ આપણને કઈ પડે પદ વિચલન. તો પદ વિચલનની રીતે મધ્યક મિત્રો તમારે સ્વપ્રયત્ને કરવાનું રહેશે. એમાં કયા કયા ખાના આવશે કે બે ખાના રકમના, ત્યાર પછી મધ્ય કિંમત, ત્યાર પછી UI ને ત્યાર પછી FI/UI. ત્યાર પછી મધ્યકનું પદ વિચલનનું સૂત્ર યાદ કરો કે પદ વિચલનની રીતે મધ્યક શોધવો હોય તો મધ્યક x બાર બરાબર a સિગ્મા FI/UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. મધ્યક પદ વિચલનની રીતે શોધવાનો હોય એટલે ટોટલ ખાના કેટલા આવે 5. ચાલો આ રીતે તમે મધ્યક શોધશો તો તમારો જે મધ્યક આવશે તે કેટલો આવશે કે 137.05. કેટલો આવશે 137.05 એકમ આવશે. ત્યાર પછી તમારે શોધવાનો બહુલક. બહુલક શોધતા પણ આપણે શીખી ગયા ભાગ નંબર 8 માં. આ પદ વિચલનની રીત પણ આપણે શીખી ગયા ભાગ નંબર 5. જો ન સમજાય તો ફરી પાછો વિડિયો જોઈ ને આ રીત સમજી લેજો અને મધ્યક શોધતા શીખી જજો. ચાલો બહુલકમાં પણ બે જ ખાના પાડવાના, બીજું કોઈ વધારાનું ખાનું પાડવાનું નથી. બહુલકનું સૂત્ર આપણને આવડે છે કે z બરાબર n શું આવશે f1 f0 છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h. આ સૂત્ર વડે તમારે બહુલક શોધવાનો. તમે ગણતરી કરશો તો બહુલકની કિંમત કેટલી આવશે 135.76 એકમ. ચાલો તો અહીંયા મધ્યસ્થ 137. મધ્યક શોધશો તો એ કેટલા એકમ આવશે 137.05 ને બહુલક કેટલો આવવાનો
135.76 એકમ. હવે એ ત્રણને જો એની કિંમત સરખાવો તો આ બે તો ખૂબ જ નજીક છે. જુઓ, આ મધ્યસ્થ ને આ મધ્ય, એ બેની કિંમત તો કેવી છે? સરખી જેવી જ છે. બહુલક પણ જરાક જ જુદી છે. જુઓ, 135.76 એટલે 136 જેવા છે, ના 137. એટલે જો ત્રણે ત્રણને સરખાવવું હોય તો મારે શું કહી શકાય કે મધ્ય, મધ્યસ્થ અને બહુલક એ ત્રણે ત્રણની કિંમત લગભગ સમાન છે. આ માહિતી માટે એવું નથી કે દરેક માહિતી માટે સમાન જ હોય, પણ આ માહિતી માટે ત્રણે ત્રણ કેવા છે? સમાન. ચાલો તો અહીંયા મિત્રો તમને કેવી રીતે મધ્ય શોધાય તે લગભગ સમજાઈ ગયું હશે. હવે આપણે મધ્યસ્થ શોધવાના છે, પણ અહીંયા જે આપણું આવૃત્તિ વિતરણ હતું તે કેવું હતું? સીમા બિંદુ વાળું. સીમા બિંદુ વાળું કોને કહેવાય? આગળ આપણે અભ્યાસ કરી ગયા. ફરીથી જુઓ કે પહેલા વર્ગની જે ઉર્ધ્વ સીમા હશે એ પછીના વર્ગની શું થાય? અધર સીમા. જુઓ, ની સમજાય તો અહીંયા 85, તો અહીંયા પાછા 85, ને 105 તો 105. આવું જે આવૃત્તિ વિતરણ છે તે સીમા બિંદુ વાળું છે. ને આ સૂત્ર જે મધ્યસ્થનું છે તે કોને માટે છે? સીમા બિંદુ વાળા આવૃત્તિ વિતરણ માટેનું છે. એટલે જો તમને સીમા વાળું હોય તો એને સીમા બિંદુ વાળામાં ફેરવવું પડે. ચાલો તો એવા દાખલાનો આપણે અભ્યાસ. હવે મિત્રો આપણે સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 4 તેનો અભ્યાસ કરીએ. આ દાખલામાં શું છે કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચે પ્રમાણે છે કે 3 પાન એવા છે કે એની લંબાઈ 118 થી 126 મિલીમીટર. મિલીમીટર એટલે મિત્રો કે 1 સેન્ટીમીટર હોય 0 થી 1, એની અંદર તમે જોતા હશે તો આવી રીતે 10 ખાના હોય. તો અહીંયા આ બે કાપા વચ્ચેનું જે અંતર હશે એ કેટલું થાય? 1 મિલીમીટર. તો અહીંયા તમને સમજાઈ ગયું હશે કેટલો નાનો ભાગ છે. તો 3 પાનની લંબાઈ 118 થી 126, 5 પાન 127 થી 135 મિલીમીટર. તે જ પ્રમાણે બાકીના પાનની લંબાઈ આપી છે. હવે અહીંયા આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં ધ્યાનથી જોઈએ તો પહેલો વર્ગ જે છે એ છે 118 થી 126, બીજો વર્ગ છે 127 થી 135. પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા એના પછીના વર્ગની અધર સીમા થતી નથી. એનો અર્થ આ બે રિપીટ નથી. એટલે આ આવૃત્તિ વિતરણ કેવું કહેવાય? સીમા વાળું આવૃત્તિ વિતરણ. એ સીમા વાળા આવૃત્તિ વિતરણને આપણે શામાં ફેરવવું પડે? સીમા બિંદુ વાળામાં. કેમ ફેરવવું પડે? તો જ આપણે મધ્યસ્થના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો ચાલો મિત્રો પહેલા આપણે સીમા વાળું જે છે તેને સીમા બિંદુ વાળું આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં ફેરવીએ. આવું મેં તમને ભાગ 1 માં સ્ટાર્ટિંગમાં સમજાવ્યું. તો પહેલું તો સીમા બિંદુ વાળું એટલે આ વર્ગની અધર સીમા શું થશે? અધર સીમા બિંદુ મેળવવા માટે શું કરવું પડે કે અધર સીમામાંથી 0.5 બાદ કરવા પડે. ઉર્ધ્વ સીમા બિંદુ મેળવવા માટે ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવા પડે. જોજો, અધર સીમા બિંદુ મેળવવા માટે શું કરવું પડે કે અધર સીમામાંથી 0.5 બાદ કરવા પડે. જ્યારે ઉર્ધ્વ સીમા બિંદુ મેળવવા માટે શું કરવું પડે? ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવા પડે. આવું આગળ આપણે શીખી ગયા. તો 118 માંથી
એટલે શું મળશે? જોજો આ વર્ગ સીમા બિંદુ એટલે 117.5 ને આમાં 0.5 ઉમેરીશું એટલે 126.5. ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા 127 તેમાં 0.5 બાદ કરીએ એટલે 126.5 ને આમાં ઉમેરીએ એટલે 135.5. તે જ પ્રમાણે નીચે આ જે ઉર્ધ્વ સીમા છે એના પછીના વર્ગની શું થશે? અધર સીમા એટલે 135.5 144.5 144.5 153.5. એ જ રીતે શું થશે વિચારો મિત્રો? 153.5 162.5 162.5 171.5 171.5 180.5. ચાલો આપણે આવૃત્તિ લખી દઈએ. આવૃત્તિ એટલે FI કેટલી છે? પહેલા વર્ગની 3, બીજા વર્ગની 5, ચાલો ત્રીજા વર્ગની 9, 12, 5, 4 અને 2. હવે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી દીધું સીમા બિંદુમાં. હવે મધ્યસ્થ શોધવા માટે આપણે પહેલા શું શોધવું પડે? સિગ્મા FI શોધી કાઢીએ. ત્યાર પછી શું શોધીશું? સંચય આવૃત્તિ. ચાલો સિગ્મા FI એટલે કે n. ચાલો 5 ને 3 8, 8 ને 9 17, 18 19, 19 ને 5 24, 24 ને 4 28, 29 30, 30 વધી 3 40 પાનનો જ અભ્યાસ કર્યો છે. હવે આપણે શોધીશું સંચય આવૃત્તિ. ચાલો સંચય આવૃત્તિને શેના વડે દર્શાવાય? CF વડે. ચાલો પહેલા વર્ગની 3 છે બેકથી લખવાની 3, પછી બીજા વર્ગની કેવી રીતે? 3 + 5 બરાબર 8. સંચય આવૃત્તિ કોને કહેવાય તે ખબર છે ને મિત્રો? આપેલા વર્ગની આવૃત્તિ ને એના આગળના વર્ગની આવૃત્તિનો સરવાળો એને શું કહીશું? સંચય આવૃત્તિ. ચાલો જોજો 3 + 5 બરાબર 8. આ 8 ને પાછા અહીંયા જ ખેંચી લેવાના એટલે થોડુંક શોર્ટકટ થઈ જાય. 8 વત્તા જે વર્ગની આવૃત્તિ હોય તે લખવાની 8 + 9 17. પાછા 17 છે તો અહીંયા લખી દઉં 17 + 12 કેટલા થશે? 29. ચાલો 29 + 5 તો જો આ 29 લખ્યા વત્તા 5 કેટલા થશે? 34. આ 34 પાછા લખીએ વત્તા 4 કેટલા થશે? 38. 38 ને પાછા અહીંયા લખવાના 38 + 2 બરાબર 40. ચાલો સંચય આવૃત્તિ આપણે શોધી કાઢી. હવે સંચય આવૃત્તિ શોધ્યા પછી આપણે શું શોધવું પડે? મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ શોધવા માટે પહેલા શું શોધવું પડે? n/2. જો યાદ રાખજો તો n/2. n એટલે કેટલા છે? 40. 40 ના છેદમાં 2 એટલે કેટલા આવે? 20. હવે મધ્યસ્થ વર્ગ કોને કહેવાય? કે મધ્યસ્થ વર્ગ એટલે n/2 કરતા તરત જ આવતી મોટી સંચય આવૃત્તિનો વર્ગ.
એ શું કહેવાશે? મધ્યસ્થ વર્ગ. ચાલો n/2 20 છે. 20 કરતા તરત કયા ખાનામાં જોવાનું? સંચય આવૃત્તિ. ચલો 20 કરતા તરત મોટી સંખ્યા 3 એ કેવા છે? નાના. 8 પણ કેવા છે? નાના. 17 પણ કેવા છે? નાના. 29 કેવા છે? મોટા. જો 20 કરતા તરત જ જે મોટું આવી ગયું એનો જે વર્ગ, એનો વર્ગ કયો ગણાશે? 144.5 થી 153.5. તો આ વર્ગ છે એ શું ગણાશે? મધ્યસ્થ વર્ગ. તો આપણો મધ્યસ્થ વર્ગ શું આવ્યો? 144.5 થી 153.5. ચાલો જે મધ્યસ્થ વર્ગ આવ્યો ત્યાં પેટી કરવાની. ચાલો આ પેટી કરીએ. હવે L કેટલા ગણાશે? 144.5. તો અહીંયા લખી દઉં L બરાબર 144.5. ચાલો આવૃત્તિના ખાનામાં આ 12 શું ગણાશે? F. એટલે F બરાબર 12. ચાલો હવે આ ખાના સિવાય ઉપરનું ખાનું લેવાનું. તેને શું કરવાનું? CF. એટલે CF બરાબર શું ગણાશે? 17 ને H બરાબર, ચલો એ કેટલો છે તફાવત? 124.5 માંથી 117.5 બાદ કરો. કેટલા આવશે જુઓ? 5 માંથી 5 જાય તો 0. અહીંયા બાજુમાંથી દશક લે 1 એટલે અહીંયા થાય 16. 16 માંથી 7 જાય જુઓ 9. 0. એટલે H બરાબર કેટલા આવ્યા મિત્રો? 9. ચાલો હવે આપણે સૂત્રને યાદ કરીએ કે m બરાબર n પ્લસ n/2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h. ચાલો l એટલે કેટલા? 144.5. ચાલો n/2 એટલે કેટલા છે? 20 માઈનસ cf કેટલા છે? 17. f કેટલા છે? 12 ને h કેટલા આવેલા આપણા? 9. ચાલો સૂત્રની અંદર આપણે શું મૂકી દીધી? કિંમત. આગળ જો સાદુરૂપ આપો ત્યારે આ બે મને આંગળી છે એ બે જો ઉડાય તો પહેલા ઉડાડી દેવાના. 9 અને 12 કયા ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં. તો 3 તાલી 9, 3 ચોક 12. ચાલો 144.5 વત્તા 20 માંથી 17 જાય 3 છેદમાં 4 ગુણ્યા 3. આ ઉડાડી દીધેલા છે આપણે. ચાલો આગળ જોઈએ. 144.5 વત્તા 3 તાલી 9, 9 ના છેદમાં 4. તો જો આ બેનો શું થશે? ગુણાકાર. ચાલો 9 ભાગ્યા 4, 4 દુ 8. કેટલા વધ્યા? 1. અહીંયા 0, અહીંયા 0.4. 10 એટલે 4 દુ 8. કેટલા વધ્યા? 2. બીજું મીંડું મુકાય દશકનું. 4 5 20. તો કેટલા આવશે મિત્રો? 2.25. તો m બરાબર 144.5 પ્લસ 2.25. ચલો સરવાળો કરો. 144.5 જો મોરે આવડતો હોય તો મોરે કરી નાખવાનું, નહીં તો અહીંયા લખો. પ્લસ 2.25 અહીંયા કરીએ એટલે 0 ગણાય. ચાલો સરવાળો છે એટલે 5 અને 0 નો સરવાળો 5, 5 ને 2 7, 4 ને 2 6 એટલે કેટલા આવ્યા? 146.75. એકમ શું આવશે? મિલીમીટર. પાનની લંબાઈ મિલીમીટરમાં છે એટલે એકમ શું આવવાનો? મિલીમીટર. હવે એ મિત્રો દાખલામાં સમજાઈ ગયું હશે
કે શું છે કે સીમાવાળું જો હોય તો એને સીમા બિંદુ વાળામાં ફેરવવાનો, પછી દાખલો ગણવાની શરૂઆત કરવાની. હવે મધ્યસ્થ શોધવા માટે ફરી પાછું કે પહેલામાં પહેલો સિગ્મા fi શોધો, સંચય આવૃત્તિ શોધો, n/2 શોધો, તેના પરથી મધ્યસ્થ વર્ગ શોધો, પછી સૂત્ર લખો ને સૂત્રની અંદર કિંમત મૂકો. હવે મિત્રો કે બોર્ડની પરીક્ષામાં કદાચ કોઈ વાર આ દાખલો નહીં પૂછે તો 1 માર્કનું એ કેવી રીતે પૂછી શકે તેનો તમને હું ખ્યાલ આપું કે ધારો કે આ આવૃત્તિ વિતરણ કોષ્ટક છે, એમાં તમને પૂછે કે આ આવૃત્તિ વિતરણ કોષ્ટકનો મધ્યસ્થ વર્ગ કયો, તો આપણે શું શોધવું પડે? સંચય આવૃત્તિ શોધવી પડે. એટલે અહીંયા સુધી તમારે દાખલો ગણવો પડે. ત્યાર પછી કોઈ વર્ગની તમને શું પૂછી લે? સંચય આવૃત્તિ. કે ધારો કે તમને એમ થાય સંચય આવૃત્તિ માટે મારે દાખલો પૂરેપૂરો જ ગણવો પડે, એવું નથી મિત્રો. જો સંચય આવૃત્તિ તમને ધારો કે આ પ્રમાણે આપશે કે પરીક્ષાની અંદર તમને આવી રીતે આડી લીટી હશે, રકમ લખેલી, વર્ગ અને આવૃત્તિ. અહીંયા વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, આવા કંઈક વર્ગ છે. ચાલો એની આવૃત્તિ ધારો કે 5, 11, 17, 9 અને 6. હવે અહીંયા તમને આવું પૂછે કે 20 થી 30 ના વર્ગની સંચય આવૃત્તિ શોધો. તો હવે 20 થી 30 નો વર્ગ એની સંચય આવૃત્તિ શોધવાની, તો તમારે શું કરવાનું કે 20 થી 30 ના વર્ગની આવૃત્તિ કેટલી છે? 17. સંચય આવૃત્તિ કોને કહેવાય? એની આગળના વર્ગ જોડો. એ વર્ગની આવૃત્તિ તો ખરી જ ને બીજા એના આગળના વર્ગની આવૃત્તિનો સરવાળો. એટલે અહીંયા તમારે શું કરી દેવાનું? 17 + 11 + 5. જુઓ 17 ને 11, 17 ને 1 18 ને 10 28, 28 ને 5 33. આટલી બે લીટીમાં તમારો જવાબ આવી જાય. હવે જ્યારે મધ્યસ્થ વર્ગ શોધવાનો હોય ત્યારે કુલ આવૃત્તિ શોધી કાઢો ને ત્યાર પછી એની સંચય આવૃત્તિ જોઈ લેવો. n/2 કરતા મોટી હોય, ધારો કે અહીંયા જો અહીંયા સુધી 33 ગયા, 33 ને 9 42, 42 ને 6 48, n બરાબર 48, એટલે n/2 કેટલા થાય? 24. 24 કરતા મોટી આવૃત્તિ તરત સંચય આવૃત્તિ. આ 5 થશે, આ બેનો સરવાળો કરીએ તો 16, એટલે આ કેટલા થાય? 33. તો અહીંયા જો તમારે મધ્યસ્થ વર્ગ શોધવો હોય તો પણ એ શું આવશે? 20 થી 30. નહીં આવડે તો આ રીતે તમારે કરવાનું. ચાલો તો મિત્રો કે આજે આપણે મધ્યસ્થ કેવી રીતે શોધી શકાય અને મધ્યસ્થ પરથી પરીક્ષામાં કેવા ટૂંકા સવાલ પૂછી શકે એના વિશેનો પણ અભ્યાસ કર્યો. હવે આપણે આવતા એપિસોડમાં કે તમને સંચય આવૃત્તિ વિતરણ આપેલું હશે, એના ઉપરથી કેવી રીતે મધ્યસ્થ શોધી શકાય એનો અભ્યાસ કરવાના છીએ. નમસ્કાર.